પંચમહાલ જિલ્લામાં મોરવા, સહેરા, હાલોલ, કાલોલ, ગોધરા ગ્રામ્ય તેમજ ઘોગંબા તાલુકામાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણ તેમજ ચા નાસ્તાની લારીઓના વેપારીઓ દ્વારા ઘરેલું રાંધણ ગેસના બોટલનો અનઅધિકૃત તથા ગેરકાયદેસર વાણિજ્યિક ઉપયોગ કરવા હોવાનું માલુમ પડતા આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા, પંચમહાલ, ગોધરા તથા જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મોરવા, શહેર, હાલોલ, કાલોલ, ગોધરા ગ્રામ્ય, ઘોગંબા તેમજ જાંબુઘોડા તાલુકાના મામલતદારોને તથા તેઓની સંયુક્ત ટીમો દ્વારા આશરે 200થી વધુ સ્થળે રેડ કરી તપાસ હાથ ધરતા હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણ તેમજ ચા નાસ્તા લારીઓના વેપારીઓ દ્વારા મોરવા, હડફ તાલુકામાંથી 38, શહેરા તાલુકામાંથી 32 તેમજ હાલોલ તાલુકામાંથી 25, ગોધરા ગ્રામ્યમાંથી 25, કાલોલ તાલુકામાંથી 15, ઘોગંબા તાલુકામાંથી 15 તથા જાંબુઘોડા તાલુકામાંથી 2 સિલિન્ડર આમ કુલ મળી પંચમહાલ જિલ્લામાંથી 152 ગેસ સિલિન્ડર અનઅધિકૃત ઉપયોગ કરવામાં આવતા હોય જપ્ત કરવામાં આવ્યા છે. તે પૈકી કોમર્શિયલ ગેસ સિલિન્ડર કુલ 25 સિલિન્ડર જેની બજાર કિંમત ₹1,04,425 તેમજ ઘરેલું રાંધણ ગેસના કુલ 127 સિલિન્ડર જેની બજાર કિંમત ₹3,83,349 ભરેલા ખાલી આમ ગેસના ઘરેલું રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસના અનધિકૃત ઉપયોગ કરતા 152 ગેસ સિલિન્ડર કે જેની બજાર કિંમત ₹4,87,774 થાય છે. આ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમ હુકમ 2000ની કંડિકા 3(1) ની જોગવાઈ મુજબ 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડર ઘર વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેમ છતાં વેપારીઓએ ઘરેલું રાંધણ ગેસના બોટલો અનધિકૃત રીતે વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું જણાતા પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ 2000ની કંડિકા 13 થી આમોને મળેલી સત્તાની રૂએ તમામ બોટલો સીઝ કરી વપરાશકારો માટે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના જુદા જુદા જે તાલુકાઓની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને સાથે સાથ મામલાદારોની સંયુક્ત ટીમો બનાવી ગોધરા, કાલોલ, હાલોલ, શહેરા, જાંબુઘોડા, મોરવા, હડફ તાલુકાઓની અંદર આકસ્મિક દરોડા અને તપાસણી કરવામાં આવેલી હતી. જેમાં હોટલો, રેસ્ટોરન્ટો, ચા નાસ્તાની લારીઓ છે, ફરસાણની મીઠાઈની દુકાનો છે, ત્યાં જે આપણા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો કોમર્શિયલ પર્પઝ તરીકે જે ઉપયોગ થાય છે, જે એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, તે અંતર્ગત આજે તપાસણી કરીને કુલ 152 એલપીજી સિલિન્ડર જપ્ત કરવામાં આવેલા છે, જેની કિંમત થાય છે ₹4,87,744નો મુદ્દા માલ સાથે જપ્તી કરવામાં આવેલી છે. આ તમામે તમામ જે 200થી વધુ એકમોની જે તપાસણી થઈ છે, તમામે તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.